તો આપણે બેક્ટેરિયોફાજનું આઇસોલેશન કેવી રીતે કરવું એ શીખવું છે. સૌથી પહેલા આપણે એ નક્કી કરીએ કે આપણે સેમ્પલ ક્યાંથી લેવાનું છે. તમને ખબર છે કે ગ્રામ નેગેટિવ શોર્ટફ્લોટ્સ છે મોટાભાગે આપણને સીવેજના પાણીમાં એટલે કે ગટરના પાણીમાં જોવા મળે છે અને ખાસ કરીને એસ્ચેરિચિયા કોલી આપણને સીવેજ વોટરમાં જોવા મળે છે. અને આપણને એ પણ ખબર છે કે એસ્ચેરિચિયા કોલીના જથ્થાબંધ ફાજીસ છે એના પોતાના ઘણા બધા બેક્ટેરિયોફાજીસ છે. એટલે આપણે જો સીવેજ સેમ્પલ તરીકે લઈએ તો આપણે ઘણા બધા બેક્ટેરિયોફાજીસ મળવાની શક્યતા છે. એટલા માટે ઘણી બધી શક્યતાઓ હોવાને કારણે આપણે સીવેજ સેમ્પલ છે એને આપણે અહીંયા વાપરીએ છીએ. ઓકે, પછી બીજું કે આપણે અહીંયા હોસ્ટ કલ્ચર લેવાનું છે. તો હોસ્ટ કલ્ચર માટે આપણે કયું કલ્ચર લેવું? તો હોસ્ટ માટે આપણે એસ્ચેરિચિયા કોલી એટલા માટે લઈએ છીએ કે એસ્ચેરિચિયા કોલીને પોતાને ઘણા બધા બેક્ટેરિયોફાજીસ છે એટલે બેક્ટેરિયોફાજીસ મળવાના ચાન્સીસ બહુ વધારે છે. એટલા માટે અહીંયા આપણે હોસ્ટ તરીકે ફ્લોર કલ્ચર ઓફ એસ્ચેરિચિયા કોલી લઈએ છીએ. હવે સૌથી પહેલા આપણે સેમ્પલ લઈ લઈએ એટલે કે સીવેજ લઈ લઈએ પછી એને આપણે પ્રી ટ્રીટ કરવાનું હોય છે. તો પ્રી ટ્રીટ આપણે કઈ રીતે કરી શકીએ? કાં તો આપણે ફિલ્ટ્રેશનથી કરી શકીએ અથવા તો આપણે સેન્ટ્રીફ્યુગેશનથી કરી શકીએ. આ બેમાંથી કોઈ પણ ટેકનિક છે એ કરી શકાય છે અને આપણી પાસે અત્યારે અવેલેબિલિટી સેન્ટ્રીફ્યુજની છે એટલે આપણે સેન્ટ્રીફ્યુગેશન કરી શકાય છે. સેન્ટ્રીફ્યુગેશન કરવામાં આપણે સીવેજ સેમ્પલ લઈ અને એને આપણે રોટેટ કરવાનું છે. ઓકે, અને ફિક્સ આરપીએમ ઉપર 5000 આરપીએમ ઉપર આપણે એને 10 મિનિટ રોટેટ કરીશું એટલે શું થશે? બેક્ટેરિયોફાજીસ છે એ હળવા હોવાને કારણે વજનમાં એકદમ જ હલકા હોવાને કારણે ઉપરની બાજુ આવી જશે. બેક્ટેરિયલ સેલ નીચેની બાજુ સેટલ ડાઉન થઈ જશે અને આપણે ઉપરના ભાગમાંથી એટલે કે સુપરનેટન્ટમાંથી જ આપણે હવે સેમ્પલ લેવાનું છે કે જેમાં બેક્ટેરિયોફાજ રહેલા છે. હવે આપણે અહીંયા જે ટેકનિક કરીએ છીએ એ કોર પ્લેટ ટેકનિક છે જેમાં આપણે ટોપોગાર અને બેઝ અગાર બંને વાપરીએ છીએ. ટોપોગાર જ્યારે ગરમ હોય ત્યારે આપણે એમાં સુપરનેટન્ટ 0.1 નાખવાનું છે જે આપણે સીવેજમાંથી બનાવેલું છે અને સાથે સાથે આપણે પ્યોર કલ્ચર ઓફ એસ્ચેરિચિયા કોલી 1 ml નાખવાનું છે. આ બંને નાખ્યા પછી એને વ્યવસ્થિત હલાવી અને તરત જ આપણે આ ટોપોગાર છે એને બેઝ અગાર પ્લેટની અંદર ઓવર લેયર એટલે કે પોર કરી દેવાનો છે. એને પોર કરી અને પ્લેટને સેજ આપણે હોરિઝોન્ટલી હલાવી અને ત્યાર પછી એને આપણે 24 અવર્સ માટે 37 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર માટે રાખી મૂકવાનું હોય છે. બીજે દિવસે આપણને આવી રીતે લોન ફોર્મેશન જોવા મળશે. લોન ફોર્મેશન એટલે શું છે? લોન ફોર્મેશન એટલે ઘણા બધા બેક્ટેરિયા એકસાથે ગ્રોથ થાય છે અને ઘણી બધી કોલોની બનાવે છે જે એકબીજાની અંદર મર્જ થઈને આપણને લોન જેવું મીડિયા પ્લેટની અંદર આપણને દેખાય છે જેમાં બધી જગ્યાએ ગ્રોથ આવેલો હોય છે. પણ જ્યાં બેક્ટેરિયોફાજ હશે જ્યાં બેક્ટેરિયોફાજે બેક્ટેરિયાને મારી નાખેલા છે અને પોતાની કોલોની બનાવેલી છે એવી જગ્યાઓએ આપણને અહીંયા ક્લિયર ટ્રાન્સપેરન્ટ ઝોન્સ જોવા મળશે. હવે આપણને એમ થાય કે બેક્ટેરિયોફાજ હોય તો ક્લિયર ઝોન કેવી રીતે જોવા મળે? આપણને ખ્યાલ છે કે બેક્ટેરિયોફાજ જે છે એ અલ્ટ્રા માઇક્રોસ્કોપિક એન્ટાઇટીસ છે. આપણે એને જોવું હોય તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વાપરવું પડે પણ નરી આંખે આપણે એને જોઈ શકીએ નહીં. એટલા માટે અહીંયા બેક્ટેરિયોફાજીસ હોવા છતાં જથ્થાબંધ આપણે જોઈ શકતા નથી અને એ આપણને કયા સ્વરૂપમાં દેખાય છે? ક્લિયર ટ્રાન્સપેરન્ટ એરિયાના સ્વરૂપમાં દેખાય છે જેને આપણે એક ખાસ નામ આપેલું છે જેને આપણે પ્લાક કહીએ છીએ. અને આ પ્લાક્સ છે એ ઘણા બધા અલગ અલગ પ્રકારની વિવિધતાઓ ધરાવે છે. નાનો હોય અને એકદમ ક્લિયર હોય, મોટો હોય અને હેઝી હોય. તો આ અલગ અલગ રીતની પ્લાક જે છે એની પોતાની મોર્ફોલોજી હોય છે અને એમાંથી બેક્ટેરિયોફાજ જે હોય એ પ્રમાણે પ્લાક પોતે બનાવતા હોય છે.